નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર આ ખેડૂત પોર્ટલ ખુલ્લું લાભ લઈ લો તો ખેડૂતોને મળશે મિત્રો 15,000 રૂપિયાની સહાય। 1 ઓક્ટોબરથી લાગુ થયો મિત્રો લઘુત્તમ વેતન દર। તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો ઘટાડો। રવિ સિઝનમાં મિત્રો ખેતી માટે મળશે મિત્રો સિંચાઈનું પૂરતું પાણી। તો સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળીનો લાભ। આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો વગર વ્યાજે લોન। તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યો મોટો નિર્ણય, ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર। તો ખેડૂતોને ગોડાઉન બનાવવા મળશે 75,000 રૂપિયાની સહાય। તો દર મહિને મળશે મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન। મિત્રો આ દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું લાભ લઈ લો। મિત્રો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે મિત્રો સંજોગોમાં ભાડુતી અને અન્ય ગુડ્સ કેરેજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન કે મિત્રો ખેત બજારો કે અન્ય બજારમાં માલ પહોંચાડતા હોય છે। તો ઘણી વખત મિત્રો પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે મિત્રો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આમ મિત્રો કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મિત્રો મીડિયમ સાઇઝના એટલે કે મિત્રો મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને મિત્રો ટ્રેક્ટર ટ્રેલરને ખરીદી ઉપર મિત્રો નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે। તો વર્ષ મિત્રો 2024 અને 25 માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને મિત્રો ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં તારીખ મિત્રો 26/11/2024 મિત્રો સવારે 10:30 કલાકેથી તારીખ મિત્રો 2/12/2024 સુધી એટલે કે મિત્રો 7 દિવસ માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। તો જે ખેડૂત મિત્રોને આ ખેડૂત પોર્ટલ પર લાભ લેવાનો હોય, ખેતીવાડીની જે પણ મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત લાભ લેવાનો હોય તે મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યાં જઈને મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે। સરકાર મિત્રો 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે। એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ કરી રહી છે। તો સરકાર ખેડૂતોને આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની મિત્રો સંપૂર્ણ કાળજી લઈ રહી છે। હવે ખેડૂતો માટે મિત્રો ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહન મળી શકે છે। તો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર રૂપિયા 15,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે। એટલે કે મિત્રો જો તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો સરકાર દ્વારા મિત્રો તમને 20,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન છે તે મિત્રો તમને મળવા પાત્ર થશે। શક્ય છે કે મિત્રો સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિત્રો મિશનને મંજૂરી આપે અને મિત્રો CNBC આવાજ દ્વારા મિત્રો પ્રાપ્ત અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે। તો 25 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે। લગભગ મિત્રો 1 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળી શકે છે। આ પ્રોત્સાહક રકમ મિત્રો સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવશે। સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધી જ મિત્રો ટ્રાન્સફર કરવાના છે। તેમના દાયરામાં મિત્રો 15,000 ગામો આવવાના છે। નોંધનીય છે કે મિત્રો ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી લાગુ થયો મિત્રો નવું લઘુત્તમ વેતન દર। મિત્રો જાણો પગારમાં કેટલો થશે ફેરફાર। તો કેન્દ્ર સરકારે મિત્રો મજૂરો માટે મોટો નિર્ણય લઈ લીધો છે। નવા લઘુત્તમ વેતન દરો 1 ઓક્ટોબર 2024 થી અમલમાં આવ્યા છે। આ નિર્ણયથી મિત્રો દેશભરના લાખો કામદારોને ફાયદો થશે। તો મિત્રો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે મિત્રો વેરિયેબલ ડિરેનેસ મિત્રો એલાઉન્સ
VDA માં વધારો કર્યો છે, જેના કારણે મિત્રો લઘુત્તમ વેતન દરમાં વધારો થયો છે। આ નવા નિર્ણય હેઠળ મિત્રો વિવિધ ક્ષેત્રો અને કૌશલના સ્તર મિત્રો અનુસાર વેતન દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તેનાથી મિત્રો કન્ટ્રસ્ટલ લોડિંગ મિત્રો અનલોડિંગ અને મિત્રો ક્લિનિંગ સિક્યુરિટી અને મિત્રો એગ્રીકલ્ચર જેવા સેક્ટરમાં કામ કરતા કામદારોના પગારમાં વધારો થશે। આ પગલું કામદારોના જીવન ધોરણને સુધારવા અને તેમને આર્થિક સુરક્ષા આપવા માટે લેવામાં આવ્યું છે। લઘુત્તમ વેતન દરની વાત કરીએ તો મિત્રો અકુશળ કામદારો માટે 783 પ્રતિ દિવસ એટલે કે મિત્રો મહિનાના 20,358 રૂપિયા પ્રતિ મહિને રહેવાનું છે। તો અર્ધકુશળ કામદારો માટે રૂપિયા મિત્રો પ્રતિ દિવસ 868 તેમ મહિને મિત્રો પ્રતિ મહિને 22,568। તો મિત્રો કુશળ શ્રમ માટે રૂપિયા મિત્રો 954 પ્રતિ દિવસ। તો મિત્રો પ્રતિ માસ માટે 24,804 રૂપિયા રહેવાનું છે। તો ઉચ્ચ કુશળ કામદારો માટે મિત્રો પ્રતિ દિવસ 1,035 તો મહિને 26,910 રૂપિયા રહેવાનું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો ઘટાડો। ગુજરાતની મિત્રો મહિલાઓ માટે આનંદના સમાચારો આવી રહ્યા છે કે મિત્રો દિવાળીના તહેવારોમાં તેલનો ભાવ વધ્યો હતો, પરંતુ આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતા મિત્રો સિંગતેલના 15 કિલોના ભાવમાં 150 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 150 રૂપિયા અને કપાસિયા તેલના 15 કિલોના ભાવમાં 50 થી લઈને 70 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। દિવાળીના સમયમાં સિંગતેલના 15 કિલોના ભાવ 2700 રૂપિયા સુધી પહોંચ્યા હતા। તો હાલમાં મિત્રો લગ્નની સિઝન હોવાથી મિત્રો હાલ મિત્રો 12 માસે તેલ ભરવા માટે ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરૂ થશે। તો કપાસિયા તેલનો ડબ્બો 2155 થી લઈ 2250 આસપાસ છે। તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી 12 માસી સિઝન મિત્રો હાલ તળિયાના ભાવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। તો રવિ સિઝનમાં ખેતી માટે મળશે મિત્રો સિંચાઈનું પૂરતું પાણી। મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચારો આવ્યા છે મિત્રો। રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે। ડેમ સંપૂર્ણ ભરેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો મિત્રો અત્રે જણાવી દે કે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા 3 તાલુકાની 8,000 હેક્ટર જમીનને પિયત માટે પાણી પૂરતું મળી રહેશે। 3 તાલુકાના 60 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે। તો ખાનપુરના 30, લુણાવાડાના 19 અને વીરપુરના 11 ગામોના ખેડૂતોને લાભ મળશે। ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડેમ માત્ર 40% જ ભરેલો હોવાથી 35,000 ક્યુસેક પાણી જ છોડવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે ડેમ સંપૂર્ણ ભરેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓને 12,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે। એક તરફ મિત્રો દીકરીઓનો જન્મ દર મિત્રો વધારવા માટે ગુજરાત સરકાર દ્વારામાં મિત્રો વહાલી દીકરી યોજના શરૂ કરાઈ છે। તે જ રીતે મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરી યોજના હાલ અત્યારે મિત્રો ગુજરાતમાં ઉપલબ્ધ છે, જેમાં મિત્રો દીકરીઓને સીધા જ તેમના ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે। મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જે પણ મિત્રો સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે રહેલી છે, જેમાં મિત્રો ગરીબ પરિવારને દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મિત્રો 12,000 રૂપિયા આપવામાં આવે છે। આ રૂપિયા સીધા જ તેમના ખાતામાં જમા થાય છે। નબળા વર્ગની મિત્રો દીકરીઓને આ પ્રકારની સહાય આપવામાં આવે છે। તો મિત્રો કોને કોને આ સહાય મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો કુંવરબાઈનું મામેરું યોજના SC વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીઓને તથા મિત્રો ગરીબ વર્ગની અને આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીઓને મિત્રો લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળીનો લાભ. રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંગે મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. તો જેવી રીતે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મિત્રો 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર પણ ખેડૂતોને 10 કલાક વીજળી મળવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને 10 કલાક વીજળી મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો વગર વ્યાજે લોન. જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે તો તમને મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવા પાત્ર રહેશે. હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે મિત્રો પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 ને લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપાર અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે મિત્રો જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકને મિત્રો કરિયાણા કે રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન તે મિત્રો ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. મિત્રો ગુજરાતની અંદર લગભગ મિત્રો 73 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે. એમના માટે મિત્રો ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે મિત્રો લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે મિત્રો કોઈ પણ બીજાને ભાડે નહીં આપી શકે. આ ઉપરાંત મિત્રો દુકાન ધારકોની બાયોમેટ્રિક હાજરી પણ મિત્રો લેવામાં આવશે. એટલું જ નહીં મિત્રો દુકાનદારે રજા રાખવી હશે તો પણ મિત્રો મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. અને સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર જો મિત્રો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે વેપારી છે તેમને મિત્રો અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે. અને મિત્રો આ ચાર્જ કોને સોંપશે તેની પણ મિત્રો જાણકારી આપવાની રહેશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ મિત્રો 1400 થી લઈ વધારે સસ્તા અનાજની દુકાનો રહેલી છે, જેમાંથી મિત્રો લગભગ 700 થી વધારે દુકાનો ભાડે આપેલી હતી અને તેમાંથી મિત્રો મોટાભાગની દુકાનો ઘણી વખત મિત્રો બંધ રહેતી હતી, જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળતી હતી. જેમના કારણે મિત્રો ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે, જેનાથી મિત્રો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ મિત્રો ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના મિત્રો નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર મિત્રો એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર મિત્રો 1444 જારી કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. મિત્રો પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની ફરિયાદોના નિરાકરણ વિશે પણ મિત્રો માહિતી મેળવી શકશે અને ટોલ ફ્રી નંબર પર કોલ કર્યા પછી કોલ સેન્ટર ખેડૂત પાસેથી ફરિયાદ સંબંધિત મિત્રો માહિતી એકત્રિત કરાશે અને નિવારણ પ્રક્રિયા પણ પૂર્ણ કરશે. ખેડૂતોને મિત્રો પાક સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સર્વેક્ષણ અંગે સંપર્ક કરી જાણ કરવામાં આવ્યું છે. તેમજ મિત્રો પાક વીમા ટીમ દ્વારા મિત્રો નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય છે. તો ખેડૂતો મિત્રો AIC વીમા કંપનીના ટોલ ફ્રી નંબર 18005707 11 5 પર પણ મિત્રો સંપર્ક કરી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક વીમા યોજના ફરીવાર શરૂ થવાને લઈને આવ્યા મિત્રો સારા સમાચાર। પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર ફરીથી મિત્રો શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા મળશે 75,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના મિત્રો ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મિત્રો મુખ્ય તક રજૂ કરે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લલણીના મિત્રો સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિત હવામાન પેટર્નને અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને મિત્રો બગાડવાનું જોખમ લે છે જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે। આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને મિત્રો પેક હાઉસ સ્ટ્રક્ચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોને પેદાશોની મિત્રો લાંબા સમય સુધી જાળવણીને મિત્રો સુનિશ્ચિત કરવાનો છે જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મહિને 3,000 રૂપિયાનું પેન્શન। છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે ઘણી એવી યોજનાઓ શરૂ કરી છે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત મિત્રો કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈ 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને મિત્રો 55 થી લઈ 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે। આ યોજના મિત્રો ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન મિત્રો તેમની સંભાળ માટે રહેલી છે। આ યોજનામાં મિત્રો રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાનું માસિક પેન્શન છે તે મિત્રો આપવામાં આવે છે।